નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય સંસ્કૃતમાં ગદ્ય 15 નમો મહર્ષિયતિ નિત્યમ, મહર્ષિને નિત્ય નમસ્કાર હજો, તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. 19મી શતાબ્દીમાં અનેક સમાજ સુધારકો થયા છે. તેમાં એક બાજુ એવા સમાજ સુધારકો છે કે જેમને વિદેશી શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે તે જમાનામાં પ્રચલિત કુરિવાજો અને સામાજિક કુરીતિઓને નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું અને રાજકીય રીતે કાયદો પસાર કરીને સામાજિક સુધારાનો પ્રયત્ન કર્યો. તો બીજી બાજુ એવા સમાજ સુધારકો છે જેમને સ્વદેશી અને ભારતીય પુરાતન શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે કુરિવાજો અને સામાજિક કુરીતિઓ નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું. એમને રાજકીય રીતે કાયદો પસાર કરીને નહીં, પરંતુ સામાજિક ચેતનાનો શંખ ફૂંકીને સુધારાનો પ્રયત્ન કર્યો. આવા મહાપુરુષોમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી અગ્રક્રમાને વિરાજે છે. વૈચારિક ક્રાંતિ કરીને મહર્ષિ દયાનંદે માનવ વચ્ચે ઊભા થયેલા ભેદભાવોને દૂર કરવામાં, સમાજમાં નારીની સ્થિતિને માનસભર સ્થાન આપવામાં અને ધર્મના નામે ચાલતા વિવિધ પાખંડોને દૂર કરવામાં જબરજસ્ત કાર્ય કર્યું છે. એ સાથે અહીં ભારતીય પ્રાચીન શાસ્ત્રોના પાઠન અને અસલ વૈદિક ધર્મના વિચારોની પુનઃ પ્રતિષ્ઠા કરી છે. આ માટે તેમને ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ જેવા ગ્રંથો અહીંયા રચ્યા અને સમાજ સેવાનું કાર્ય અવિરત રીતે ચાલતું રહે તે માટે સન 1875માં આર્ય સમાજ નામે એક સંસ્થાની સ્થાપના કરી. ગુજરાતના પનોતા પુત્ર એવા આ સંન્યાસી મહર્ષિ દયાનંદ 19મી સદીના આધ્યાત્મિક ગુરુઓમાં તથા સામાજિક સુધારકોના અગ્રસ્થાને ધરાવે છે. અહીંયા ગુજરાતના ટંકારા જિલ્લો રાજકોટમાં જન્મેલા આ સંન્યાસી 19મી સદીના આધ્યાત્મિક ગુરુઓમાં અને સામાજિક સુધારકોમાં અગ્રસ્થાને બિરાજે છે. પ્રસ્તુત પાઠમાં તેમનો અને તેમને કરેલા કાર્યનો અહીં અલ્પ પરિચય આપવાનો અહીંયા ઉપક્રમ રખાયો છે કે તેને એમના કાર્યોનો અલ્પ પરિચય અહીંયા આપવામાં આવેલો છે. આપણે નીચે પાઠની શરૂઆત કરીએ. ધન્યોદયમ ભારત દેશો યત્ર કાલે કાલે દેશ સેવાએ જનહિતાર્થ મહાપુરુષા જીવનમ સમરયંતિ. શબ્દાર્થ જોઈએ. ધન્ય અયમ, ધન્ય આ, યત્ર એટલે કે જ્યાં, આ, કાલે કાલે એટલે કે સમયમાં, દેશ સેવાએ એટલે કે દેશ સેવા માટે, જનહિતાર્થ એટલે કે લોક કલ્યાણ માટે કે જનહિત કાજે, સમર્પયંતી સમર્પિત કરે છે, અર્પણ કરે છે. અનુવાદ જોઈએ તો આ ભારત ભૂમિ કે ધન્ય છે કે જ્યાં સમયે સમયે દેશ સેવા કાજે અને જન કલ્યાણ માટે મહાપુરુષો એટલે કે પોતાના જીવન સમર્પિત કરે છે. શું આ ભારત ભૂમિ ધન્ય છે કે જ્યાં સમયે સમયે કે દેશ સેવા કાજે અને જન કલ્યાણ માટે મહાપુરુષો જીવન સમર્પિત કરે છે. એતાદૃશેષુ એકતમ મહર્ષિ દયાનંદ. એતાદૃશેષુ એટલે આ પ્રકારોમાં, એકતમ એટલે કે એક, મહર્ષિ એટલે કે મહાન ઋષિ કે છે કે આ પ્રકારોમાં કે આ લોકોમાં મહર્ષિ દયાનંદ એક હતા. મહર્ષિ દયાનંદ એક હતા. અસ્ય મહર્ષિ દયાનંદસ્ય જન્મ સૌરાષ્ટ્ર દેશે રાજકોટ
जनपदस्य टंकारा नामिक ग्रामे अभवत। शब्दार्थ के अस्य अस्य એટલે કે આનો કે મહર્ષિ દયાનંદનો આનો અસ્ય એટલે આનો મહર્ષિ એટલે કે મહર્ષિનો સૌરાષ્ટ્ર દેશે એટલે કે સૌરાષ્ટ્રના નામના દેશમાં સૌરાષ્ટ્ર નામના દેશમાં રાજકોટ જનપદેશ્ય એટલે કે રાજકોટ જિલ્લાના ટંકારા નામકી એટલે કે ટંકારા નામના અભવત એટલે થયો હતો એટલે કે છે કે આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર નામના પ્રદેશમાં રાજકોટ જિલ્લાના ટંકારા નામના એક ગામમાં થયો હતો. શું કહે છે? આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર નામના પ્રદેશમાં રાજકોટ જિલ્લાના ટંકારા નામના એક ગામમાં થયો હતો. તસ્ય પિતા કરશન ત્રિવેદી માતા ચ અમૃતબેન આસિતમ. તસ્ય એટલે તેમના પિતા કરશન ત્રિવેદી માતા ચ અમૃતબેન તે અમૃતબેન આસિતમ એટલે કે હતો કે તેમના પિતા કરશન ત્રિવેદી અને માતા અમૃતબહેન હતા. પિતા બાલ્યકાલે તસ્ય મૂલશંકરમ ઇતિ નામકરણમ અકરોતમ. શબ્દાર્થ જોઈએ. પિતા બાલ્યકાલે એટલે બાળપણમાં કે શૈશવ અવસ્થામાં તસ્ય એટલે તેમના મૂળ શંકર ઇતિ નામકરણમ કે એવું નામ અકરોતમ એટલે કર્યું હતું. કે છે કે પિતાએ બાલ્ય અવસ્થામાં તેમનું મૂળશંકર એવું નામ પાડ્યું હતું. પિતાએ બાલ્યાવસ્થામાં તેમનું મૂળશંકર એવું નામ પાડ્યું હતું. આખા પ્રકરણો આપણે ફરીથી જોઈએ. ધન્યોદયમ ભારત દેશો યત્ર કાલે કાલે દેશ સેવાએ જનહિતાર્ચ મહાપુરુષાર્થ જીવનમ સમરયંતિ. એટલે આ ભારત ભૂમિ ધન્ય છે કે જ્યાં સમયે દેશ સેવા કાજે અને જનકલ્યાણ માટે મહાપુરુષો જીવન સમર્પિત કરે છે. એતાદૃશ્ય એકતમ મહર્ષિ દયાનંદ. આ પ્રકારોમાં લોકોમાં કે મહર્ષિ દયાનંદ એક હતા. અસ્ય મહર્ષિ દયાનંદસ્ય જન્મ સૌરાષ્ટ્ર દેશ રાજકોટ જનપદસ્ય ટંકારા નામિકે ગ્રામે અભવતમ. કે આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર નામના પ્રદેશમાં રાજકોટ જિલ્લામાં ટંકારા નામના એક ગામમાં થયો હતો. તસ્ય પિતા કરશન ત્રિવેદી માતા ચ અમૃતબેન આસિતમ. કે તેમના પિતા કરશનજી ત્રિવેદી અને માતા અમૃતબહેન હતા. પિતા બાલ્યકાલે તસ્ય મૂળશંકરમ ઇતિ નામકરણમ અકરોતમ. કે પિતાએ બાલ્ય અવસ્થામાં તેમનું મૂળશંકર એવું નામ પાડ્યું હતું. જોઈએ. યૌવનમ પ્રાપ્તસ્ય મૂળશંકરસ્ય વિવાહાર્થ તસ્ય પિતા મતિમ અકરોતમ. યૌવન પ્રાપ્તસ્ય કે યુવાનીને પામેલા વિવાહાર્થમ એટલે કે વિવાહ માટે મતિમ એટલે કે વિચારને અકરોતમ એટલે કર્યો. એનો અનુવાદ જોઈએ કે યુવાનીમાં પહોંચેલો મૂળશંકરના વિવાહ કરવાનો તેમના પિતાએ વિચાર કર્યો. કિંતુ પિતુ
ઈચ્છા તસ્મે નારોચત સ શાશ્વતસ્ય શિવસ્ય પ્રાપ્તસ્ય પિતરમ ગૃહમ ચાત્યજતમ. કિંતુ પિતુ એટલે કે પિતાની નારોચત એટલે ગમી નહીં, શાશ્વતસ્ય શિવસ્ય એટલે શિવલિંગ સ્વરૂપે નહીં પરંતુ શાશ્વત સ્વરૂપે રહેલા શિવને કે પરમ શિવ તત્વને, પ્રાપ્તત્યમ એટલે કે મેળવવા માટે, પિતરમ એટલે કે પિતાને, ચ અત્યજતમ ત્યાગ કર્યો. અનુવાદ જોઈએ કે પરંતુ, કિંતુ એટલે પરંતુ પિતાજીની ઈચ્છા તેમને ગમી નહીં, તેમણે શાશ્વત શિવ તત્વને મેળવવા માટે પિતાના ઘરનો ત્યાગ કર્યો. ટંકારાત સાયલા ગ્રામમ તત સિદ્ધપુરમ તત ચ્વ અસો ચાનોદ નગરે નર્મદા તટમ અવજતમ. સિદ્ધાર્થ જોઈએ. ટંકારાત એટલે કે ટંકારા કે જિલ્લો રાજકોટના નામના ગામથી, સાયલા ગ્રામમ એટલે કે સાયલા ગામ તરફ ગામે, તત એટલે પછી, સિદ્ધપુરમ એટલે કે સિદ્ધપુર નામના નગર તરફ, ચાનોદ નગરે ચાનોદ નામના ગામમાં કે નગરમાં, નર્મદા તટમ કે નર્મદાના તટે, અવ્રજતમ લે ગયો કે પહોંચ્યો. કે છે કે ટંકારા ગામથી સાયલા ગામ તરફ, પછી સિદ્ધપુર શહેર તરફ અને પછી અહીંથી નર્મદા કાંઠે આવેલા ચાનોદ ગામમાં ગયા. કે ટંકારા ગામથી સાયલા ગામ તરફ, પછી સિદ્ધપુર શહેર તરફ અને પછી અહીંથી નર્મદા કાંઠે ચાનોદ ગામમાં ગયા. તત્ર ગુરુ પૂર્ણાનંદ સંન્યાસ દીક્ષા ગૃહીત્વા સંન્યાસી અભવતમ. એટલે તત્ર એટલે કે ત્યાં, ગુરુ એટલે કે ગુરુ, પૂર્ણાનંદ એટલે કે પૂર્ણાનંદ પાસેથી, સંન્યાસ દીક્ષા ગૃહીત્વા એટલે કે સંન્યાસની દીક્ષા પ્રાપ્ત કરીને, સંન્યાસી ભવતમ એટલે કે સંન્યાસી થયા. એટલે કે ત્યાં ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા પ્રાપ્ત કરીને સંન્યાસી થયા. તત પ્રભુતિ દયાનંદ સરસ્વતી ઇતિ તસ્ય નામ પ્રસિદ્ધમ અગચ્છતમ. તત પ્રભુતિ ને ત્યારથી લઈને તે પછીથી તસ્ય નામ પ્રસિદ્ધમ એટલે તેમનું નામ પ્રસિદ્ધ થયું, અગચ્છતમ થયું. દયાનંદ સરસ્વતી એટલે તે પછીથી દયાનંદ સરસ્વતી એવા નામે વિખ્યાત થયા. તે પછીથી દયાનંદ સરસ્વતી એવા નામે વિખ્યાત થયા. અનુવાદ જોઈએ કે યુવાનીમાં પહોંચેલા મૂળશંકરના વિવાહ કરવાનો તેમના પિતાએ વિચાર કર્યો, પરંતુ પિતાજીની ઈચ્છા તેમને ગમી નહીં. તેમને શાશ્વત શિવ તત્વને મેળવવા માટે પિતાના ઘરનો ત્યાગ કર્યો અને ટંકારા ગામથી સાયલા ગામ તરફ, પછી સિદ્ધપુર શહેર તરફ અને પછી અહીંથી નર્મદા કાંઠે આવેલા જે ચાણોદ જિલ્લો વડોદરા ગામમાં થયો. ત્યાં ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા પ્રાપ્ત કરીને સંન્યાસી થયા અને તે પછીથી દયાનંદ સરસ્વતી એવા નામે વિખ્યાત થયા. આ બે ફકરાનો આપણે અનુવાદ જોઈ લઈએ ફરીથી કે અહીંયા દયાનંદ સરસ્વતી નમો મહર્ષિ નિત્યમ એટલે કે મહર્ષિને નિત્ય નમસ્કાર હજો એ પાઠની અંદર આપણે બે ફકરા જોયા. એનો અનુવાદ આપણે ફરીથી જોઈ લઈએ કે આ ભારત ભૂમિ ધન્ય છે કે જ્યાં સમય સમયે દેશ સેવા કાજે અને જન કલ્યાણ માટે મહાપુરુષો જીવન સમર્પિત કરે છે અને આ પ્રકારોમાં મહર્ષિ દયાનંદ એક હતા. આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર નામના પ્રદેશમાં રાજકોટ જિલ્લાના ટંકારા નામના એક ગામમાં થયો હતો. તેમના પિતા
કરસનજી ત્રિવેદી અને માતા અમૃતબહેન હતા. પિતાએ બાલ્ય અવસ્થામાં તેમનું મૂળશંકર એવું નામ પાડ્યું હતું. યુવાનીમાં પહોંચેલા આ મૂળશંકરના વિવાહ કરવાનો તેમના પિતાએ વિચાર કર્યો, પરંતુ પિતાજીની ઈચ્છા તેમને ગમી નહીં. તેમણે શાશ્વત શિવતત્વને મેળવવા માટે પિતાના ઘરનો ત્યાગ કર્યો અને ટંકારા ગામથી સાયલા ગામ તરફ, પછી સિદ્ધપુર શહેર તરફ અને પછી અહીંથી નર્મદા કાંઠે ચાનોદ ગામમાં ગયા. ત્યાં ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા પ્રાપ્ત કરીને સંન્યાસી થયા. તે પછી દયાનંદ સરસ્વતી એવા નામે વિખ્યાત થયા. તો મિત્રો, અહીં સુધી આપણે રાખીએ. હવે આગળના જે બાકી છે તેને આપણે આગલા વિડીયોમાં જોઈશું. તો અસ્તુ.